કરીએ રાજકોટમાં ધોરાજીના તોરણીયા ગામે 21 વર્ષીય યુવતીની હત્યા કરવામાં આવી છે। ખેતરમાંથી ઘરે પરત આવતા ત્યારે અજાણ્યા શખ્સે યુવતીની હત્યા કરી હતી। યુવતીના ગળાના ભાગે છરીના ઘા મારીને હત્યાને અંજામ આપવામાં આવ્યો છે। હસમતી ડાભી નામની યુવતીની હત્યા કરીને હત્યારો ફરાર થઈ ગયો છે। પોલીસે યુવતીના મૃતદેહને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવામાં આવ્યો। ત્યાં હત્યાનું કારણ અકબંધ જાણવા મળી રહ્યું છે, જેને લઈને ધોરાજી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ધોરાજી પોલીસ દ્વારા હવે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે ધોરાજીના તોરણીયા ગામની આ ઘટના છે કે જેમાં એક યુવતીની હત્યા કરપીણ કરવામાં આવી છે અને હત્યારો જે છે તે યુવતીની હત્યા કરીને ફરાર થઈ ગયો હોવાના સમાચાર મળી રહ્યા છે। ખેત મજૂરી કરીને ઘરે પરત ફરતી હતી આ યુવતી કે જેને અજાણ્યા ઈસમ દ્વારા યુવતીની હત્યા કરી નાખવામાં આવી છે। તેને છરીના ઘા મારીને તેને હત્યા નિપજાવવામાં આવી છે। ત્યારબાદ હત્યારો ફરાર થઈ ગયો હોય પોલીસે પણ હત્યારાને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। ધોરાજી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે યુવતીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે સાચું કારણ જાણવા માટે પોલીસ તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે ધોરાજીના તોરણીયા ગામની ઘટનામાં યુવતીની કરપીણ હત્યા કરવામાં આવી છે। હત્યા કર્યા બાદ હત્યારો ફરાર થઈ ગયો હોય, અજાણ્યો ઈસમ છે તે ફરાર થઈ ગયો હોય તેવી વિગતો પ્રકાશમાં આવી રહી છે, જેને પકડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે કોણે હત્યા કરી, કયા કારણસર હત્યા કરવામાં આવી છે।